નમસ્કાર. આજે 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે. આ દિવસ આપણે સ્ત્રીઓની શક્તિ, સાહસ અને સિદ્ધિઓને સન્માનિત કરવા માટે સમર્પિત કરીએ છીએ. 1975માં અમેરિકામાં સ્ત્રીઓએ સમાન વેતન, સમાન સગવડતાઓ માટે આંદોલન કરેલું ત્યારે યુએનઓએ 1975માં 8 માર્ચને ઇન્ટરનેશનલ વુમન્સ ડે તરીકે માન્યતા આપેલી છે, ડિક્લેર કરેલું. અને 1977થી પ્રથમ વખત અમેરિકામાં આ ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેટ કરવામાં આવેલો. સ્ત્રીઓને હું એક અનામી કવિની એક કવિતા સમર્પિત કરવા માંગુ છું. तुम एक ऐसी स्त्री बनना कि श्रृंगार तो करना पर संघर्ष से ना डरना. तुम्हें गिराने वाले तो बहुत मिलेंगे पर तुम खुद को उठाने की हिम्मत रखना. हाथों में तुम्हारे किसी का दिया हुआ फूल भले ना हो पर खुद की कमाई पैसे जरूर रखना. इस दिखावे की दुनिया में अपने मन में ज्ञान का भंडार रखना. दिल में दया जरूर रखना पर छल कपट की समझ जरूर रखना. किसी की सजावट नहीं, खुद का अस्तित्व बनना. और ये दुनिया याद नहीं रखेगी तुम कितनी कीमती हो, मगर तुम याद रखना कि तुम भी किसी की बहन, किसी की बेटी हो. और ऐसे ही अपने चेहरे पर ये आत्मविश्वास बनाए रखना क्योंकि तुम एक ऐसी स्त्री बनना. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે જો તમે તમારો ઇતિહાસ જાણતા ના હો તો તમે ઇતિહાસ રચી નહીં શકો. આજના દિવસે હું થોડું ભૂતકાળમાં આપણે સ્ત્રીઓ વૈશ્વિક લેવલે સ્ત્રીઓને હંમેશા સેકન્ડ દરજ્જો મળ્યો છે. આ પુરુષ પ્રધાન સમાજમાં કે દેશમાં સ્ત્રીઓને બીજા દરજ્જાની નાગરિકત્વ મળ્યું છે. ચૂલા ચોખા અને ચાર દિવારીની વચ્ચે રહેવું એ એક સ્ત્રીની ઓળખ હતી. આ છેલ્લા 200 વર્ષથી ખાસ તો ભારતની વાત કરીએ તો ભારતમાં બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી અથવા તો એ ક્રાંતિકારી ચળવળ ચાલુ થઈ, અંગ્રેજો આવ્યા ત્યાર પછીથી સ્ત્રીઓનું થોડું સ્ત્રીઓ તરફ ધ્યાન ગયું બધાને. જેમ કે આપણે ગુલામી જોઈ એટલે પુરુષે ગુલામી જોઈ અંગ્રેજોની એટલે એમને ખબર પડી કે સ્ત્રીઓ પણ આ તો વર્ષોથી આવી રીતે ગુલામીમાં કચડાય છે, દબાયેલી રહે છે. એમને તો એમના માટે પણ આપણે કંઈક કરવું જોઈએ. એટલે રાજા રામમોહન રાય, પછી તો બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે આપણા જે અનુચ્છેદ 14 અને 15 જેમાં સમાનતાનો અધિકાર આપેલો છે. પછી તો હિન્દુ કોડ બિલ માટે બાબા સાહેબે પ્રથમ કાયદા મંત્રી તરીકેનું રાજીનામું પણ આપી દીધું. ત્યાર પછી ઘણા બંધારણમાં સ્ત્રીઓ માટે અનામત, હક, ઈચ્છા, તે શિક્ષણ હોય, આર્થિક બાબતો હોય કે પોલિટિકલ હોય, એમાં બધામાં સ્ત્રીઓને ઘણું રક્ષણ મળી રહ્યું છે. પરંતુ આપણે જો ભૂતકાળમાં એક કડવું સત્ય છે છતાં ભૂતકાળમાં એક નજર નાખીએ તો તમે વિચારો કેવી કેવી પ્રથાઓ સ્ત્રીઓ સાથે હતી. જેમ કે સતી પ્રથા. એ સ્ત્રી જેમનો પતિ એમનું યુદ્ધમાં કાં તો શહીદ થઈ ગયા છે અથવા તો નાની ઉંમરે એક્સપાયર, કોઈ બીમારીના લીધે એક્સપાયર થઈ ગયા છે. હવે એ સ્ત્રીને હમણાં જ મૃત્યુ પામ્યો છે એમનો પતિ. એ સ્ત્રીને કદાચ બાળકો છે, એમની બાળકોની ચિંતા છે, એના ભવિષ્યની ચિંતા છે, એ બધું જ કોઈ સાંભળતું નથી અને પતિની ચિતા સળગાવે છે. આ એ સમયના સમાજ પતિની ચિતાને સળગાવે છે અને સ્ત્રીને શણગારીને સતીના એક ધર્મનું રક્ષણ મળ્યું છે, એક એવું સન્માન મળ્યું છે કે સતી થવા જઈ રહી છે. એવી રીતે સતી બનવા માટેનું તેમને ચારે બાજુ પબ્લિક છે, શિશિયારી, કિકિયારી, ઢોલ, નગારા અને વાજે વાગાડે છે અને એ પતિની ચિતા સળગાવે છે અને એના ઉપર એ સ્ત્રીને બેસાડી દે છે.
બેસાડીને પછી સીતા સળગાવતા હશે, આપણે જોયું નથી, પણ સીતા પર બેસાડીને પછી સળગાવે છે. ચારે બાજુ બૂમ ભરાડા અને ઢોલ નગારા અને ગીત ને એ બધું વાગતું હોય છે અને માણસો સૌ નજીકમાં આવી જાય છે, કેમ કે સીતા સળગે એટલે કોઈ પણ સહજ છે એ આગની લપેટોમાં જેમ જેમ આવે એમ સ્ત્રી દુઃખ, કરુણ અવાજ અને ત્યાંથી ભાગવાની કોશિશ કરે, તેને ભાગવા નથી દેતા અને અંતે આખી બળીને ભડથું થઈ જાય છે. આ હતી આપણી સતી પ્રથા. આ કેવી કરુણ પ્રથા વિશે આજે પણ વિચારતા આપણા રૂવાડા ખડા થઈ જાય છે. પછી બાળ વિવાહ, રમવા ખેલવાના દિવસોમાં લગ્ન. વિચારો એ સ્ત્રી પાસે શું કાબેલિયત હશે? એ સ્ત્રી પછી તો પુરુષની જ આધારિત રહે ને. પહેલાં એવું હતું કે સ્ત્રી પિયરથી જાય એટલે એની પછી ફરી એમને સસુરાલમાં પિયરમાં આવવાનું નથી, એની અર્થી આવે. મળવા કદાચ આવતા હોય, બાકી રીસામણે કે સસુરાલ છોડીને આવવાનું નથી, એની અર્થી આવે એવી એક માનસિકતા ફિટ કરવામાં આવી હતી. પછી એ ત્યાં દુઃખ, ત્રાસ કે મારી નાખે પણ એ સ્ત્રી પાછી નહીં આવે. માતા પિતાને એના દુઃખ નહીં કહે. કહેતા ને ભાઈ ગાયને દીકરી દોરે ત્યાં જાય. ગાય તો પશુ છે, સ્ત્રી પશુ હતી. પશુ સમાન આ સ્ત્રીને ગણવામાં આવતી હતી. એ આપણું ભારતીય જૂના જે સંસ્કૃતિ છે એની આ વાત છે. કેવા કેવા બ્રહ્મ વાક્યો બનાવીને સ્ત્રીનું શોષણ થતું હતું તેની હું આપને વાત કરું છું. પછી દાસી પ્રથા, શૂદ્ર જ્ઞાતિની પ્રથમ દીકરીને મંદિરને અર્પણ કરવામાં આવે. મંદિરમાં એક ભોંયરું હોય, તેમાં આવી દાસીઓ રહેતી હોય, તેના ઉપર જાતિ અત્યાચાર થાય, તેના બાળકો અનાથ હોય, તે અનાથ કહેવાય, તેને વળી અનાથ આશ્રમમાં રાખવામાં આવે. આ કેવું મંદિર, આ કેવી પ્રથા. સાંભળ્યું છે કે કેરાલામાં પણ આવી પ્રથા હજુ ચાલુ છે. તો હું મારું પોતાનું, જો આ પ્રથા ચાલુ હોય તો મારું એવું માનવું છે કે કેરાલા અત્યારે 100% સાક્ષર છે, પણ મારા મતે જો આવી અંધશ્રદ્ધા હજુ પણ ચાલુ હોય તો મારા મતે કેરાલા 0% સમજદાર છે. પસાતમાં પસાત જો કોઈ રાજ્ય હોય તો મારા મતે કેરાલા છે ભારતમાં. વિધવા પુનર્લગ્ન, નાની ઉંમરે કોઈ સ્ત્રીના પતિનું મૃત્યુ થાય તો વિધવાના પુનર્લગ્ન નહોતા થતા. તેમને સૂડીઓ તોડી નાખવામાં આવે, વાળ કાપી નાખવામાં આવે, સારા કપડાં નહીં પહેરવાના, સારા પ્રસંગમાં નહીં જવાનું, હસવાનું નહીં. વિચારો કેવી રીતે પાછળનું જીવનનું પસાર થતું છે એ અબળાનું. હજુ પણ જૈન સાંભળ્યું છે કે જૈન ધર્મમાં સાધ્વીના વાળ કાઢી નાખવામાં આવે છે ધર્મના નામે. નફરત છે એવી દીક્ષાને. હું કોઈ ધર્મની નફરત નથી કરતો, પણ એવી દીક્ષાને નફરત કરું છું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીથી દૂર રહેવાનું, જૈનમાં કે ખ્રિસ્તી પાદરીમાં સ્ત્રીઓને અલગ દ્રષ્ટિએ જોવામાં આવે છે, તો તમારું એ દીક્ષા ખોટી છે. તમારું એ ધર્મનું જે કંઈ કહેવાય તમે એમ માનતા હો, તમે જો ધાર્મિક ખરેખર ધાર્મિક હોય તો તમને સ્ત્રી અને પુરુષમાં ભેદ દેખાવો ના જોઈએ. મેં જોયું છે 2020, 21, 22થી આપણી થીમ એવી રહેલી છે કે ભાઈ ઇક્વાલિટી લાવો, જેન્ડર ડિસ્પેરિટી દૂર કરો. તો હજુ પણ ધર્મના સ્ત્રીઓ દૂર રહે, સ્ત્રીઓ આમ રહે, સ્ત્રીઓ આમ. હજુ પણ તમિલનાડુમાં કે એમાં એ જે દ્રવિડ રાજ્યો છે ને, બહુ રૂઢિચુસ્ત રાજ્યો છે. ત્યાં લગભગ એવા રાજ્યો છે કે જ્યાં સ્ત્રીની એન્ટ્રી નથી. તેવા રાજ્યોને, એવા મંદિરોને હું નફરત કરું છું. દહેજ પ્રથા, હાલ પણ દહેજ પ્રથા સંપૂર્ણ નાશ નથી પામી. દહેજ પ્રથાને લીધે હજુ પણ ઘણી સ્ત્રીઓને મારી નાખવામાં આવે છે, તે અથવા તો એવા મેણા ટોણાને મારવામાં આવે કે એવી ત્રાસથી સહન ના થતાં એ સ્ત્રી મૃત્યુને વહાલું કરે છે. એક આપણે જોયું છે મામેરું, મામેરું લઈને આવે લગ્ન પ્રસંગમાં. હવે ગરીબ ઘરની દીકરીને મામેરામાં શું મળ્યું તેની પંચાયત કરનારો વર્ગ પણ ઘણો મોટો હોય છે. દીકરીના આનંદનો પ્રસંગ દુઃખમાં પલટી જાય જો મામેરું ઓછું આવે અથવા તો ના આવે. આ કેવી પ્રથા, માત્ર સ્ત્રી માટે જ. પડદા પ્રથા, જાણે કે આપણે અથાણું બનાવીને કેમ અથાણાને કાચની બરણીમાં રાખી જેથી બગડી ના જાય, એવી રીતે સ્ત્રીને એક પડદામાં પૂરીને રાખવામાં આવતી. એ વખતે રાજા મહારાજાઓ 300 રાણી પટરાણી રાખી શકે, પણ સ્ત્રીને એવો કોઈ હક નહોતો. તમે અકબરનો હરમખાના વિશે વાંચજો, દીકરીને દૂધ પીતી કરવાના રિવાજ છે એના વિશે વાંચજો તો તમને ખબર પડશે. ઘણા આપણે વાતો કરતા હોઈએ છીએ કે ભાઈ હિન્દુ ધર્મમાં પહેલાં તો સંયમવર થતા સ્ત્રીઓને
એની સ્વતંત્રતા હતી, ગાંધર્વ વિવાહ થતા, પણ એવા કેટલા એ રાજા મહારાજાની દીકરીઓના સંયોર થતા, સીતા માતાના સંયોર થયું છે આપણે જાણીએ છીએ, પણ એ દ્રૌપદીનો સંયોર, પણ એ રાજા મહારાજાના આંગળીના વેઢે ગણાય એવા ગાંધર્વ વિવાહ થયા છે. રાજા પૂરુને ઉર્વશીના, પછી રાજા દુષ્યંત ને શકુંતલાના, પણ એવા મોટા જે રાજા મહારાજાઓ હતા એના આમ પ્રજા માટે એવી કોઈ વ્યવસ્થા હતી નહીં. આ થયો તમારો ઇતિહાસ. મને પોતાને કહેતા પણ દુઃખ થયું છે, તમને સાંભળતા પણ દુઃખ થશે મારી બહેનો, પણ કડવું સત્ય સાંભળવું જ રહ્યું, જેથી એ ઇતિહાસ ફરી પુનરાવર્તન ના પામે. ઇતિહાસમાંથી કંઈક આપણે શીખવાનું હોય છે અને એ ફરી ના બને એના માટે હવે આપણે વર્તમાન અને ભવિષ્યની વાત કરીએ. તો આપણે સાંભળ્યું છે કે દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે. એક સ્ત્રી જો પુરુષને સફળ બનાવી શકતી હોય તો એ સ્ત્રી જ્યારે મેદાનમાં આવે તો એની સફળતાને કોણ રોકી શકે ભાઈ? જ્યારે કોચ પોતે જ ફિલ્ડમાં આવી જાય તો એને કોઈ હરાવી શકે નહીં. સ્ત્રીઓ આજે એવું કોઈ ફિલ્ડ નથી કે જેમાં કામ નથી કરતી. એનામાં એક કાઇન્ડનેસ છે, મલ્ટીટાસ્કિંગ છે, એક્યુરેસી છે. આપણે વાત કરીએ એમ ક્રાંતિકારી ચળવળ જે આપણે શરૂ થઈ ત્યારથી સ્ત્રીઓનું થોડું અંગ્રેજો વખતે સમાજમાંથી, ચાર દિવારીમાંથી બહાર આવી ગાંધીજી સાથે ચળવળમાં જોડાણા. એમાં આપણે એક નામ લઈએ તો સરોજિની નાયડુ, જે વકીલ અને રાજકારણી હતા, નેશનલ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. એમણે સ્વતંત્ર ચળવળમાં ગાંધીજીને ખંભેથી ખંભે મિલાવીને કામ કર્યું હતું. રાજકારણમાં જોઈએ તો સ્ટ્રોંગ લેડી, આયરન લેડી ઇન્દિરા ગાંધી, પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર, સુષ્મા સ્વરાજ, પ્રથમ ચીફ મિનિસ્ટર દિલ્હીના, સોનિયા ગાંધી હાલ છે, મમતા બેનર્જી, જયલલિતાજી, માયાવતીજી, અત્યારે સ્ત્રીઓનું રાજકારણમાં પણ એક હોલ્ડ છે. હા, પણ હજુ આપણા સંસદમાં 14થી 15% જ સ્ત્રીઓ છે, જ્યારે 33%ની અનામત આપવામાં આવી હોવા છતાં. બીજું, હું તાલુકા પંચાયત કે સરપંચમાં આપણી સ્ત્રીઓની અનામત હોય છે, એટલે એમને એ સ્ત્રી અનામતના લીધે છૂટી જાય છે, છૂટાઈ પડે છે, મતલબ સ્ત્રીનો ઉમેદવાર રાખવી પડે છે, પરંતુ એનો વહીવટ બધા એમના પ્રતિનિધિ તરીકે એમના પતિ કરતા હોય છે, એ મેં જોયું છે. પછી સ્ત્રીઓના આપણે લેખન અને સામાજિક કાર્યકરો તરીકે જોઈએ તો અરુંધતી રોય, જેમનું એક નોવેલ છે ગોડ ઓફ સ્મોલ થિંગ્સ, જે મેન બુકર પ્રાઇઝની વિજેતા બનેલી છે. એ બુક એમણે એન્વાયરમેન્ટ અને હ્યુમન રાઇટ્સ માટે લડત આપી છે. સુધા મૂર્તિ, એનઆર નારાયણ મૂર્તિના પત્ની, ઇન્ફોસિસના ચેરમેન છે. તેમણે કર્ણાટકમાં કોમ્પ્યુટર લેબ, પછી લાઇબ્રેરી દરેક સ્કૂલમાં ખોલાવી અને એ ઘણું સામાજિક કાર્યો કરે છે, એક મોટું નામ છે. બિઝનેસમાં આપણે જોઈએ હાલ તો ઇન્દિરા નુઈ, જે પેપ્સી કંપનીના CEO છે, વિશ્વની 100 પાવરફુલ વુમનમાં એમનું નામ છે. એમણે MBA મેનેજમેન્ટ USAથી કરેલું છે. પછી પત્રકારિત્વમાં જોઈએ તો બરખા દત્ત, જે સાઇટ ઉપર રિપોર્ટિંગ કરવામાં એક્સપર્ટ છે. કારગિલ 1999માં કારગિલના યુદ્ધ વખતે કારગિલ સરહદ પર જઈને એમણે રિપોર્ટિંગ કરેલું છે. સુનામીનું રિપોર્ટિંગ કર્યું, એમાં એમને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. સ્પોર્ટ્સમાં આપણે જોઈએ તો અત્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન મિથાલી રાજ, જેમને અર્જુન એવોર્ડ, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 2015માં પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ, વિજ્ઞાનમાં સ્પેસ સાયન્ટિસ્ટમાં તો જેમ APJ અબ્દુલ કલામ મિસાઇલ મેન છે, મિસાઇલ વુમન APJ અબ્દુલ કલામ સાથે જ જેમણે કામ કર્યું છે એવા ટેસી થોમસ એક સાયન્ટિસ્ટ છે. અવકાશ વિજ્ઞાનમાં વાત કરીએ તો કલ્પના ચાવલા, નાસાનું ફર્સ્ટ મિશન હતું જે સ્પેસ મિશન, એમાં એઓ સિલેક્ટ થયા હતા. પછી બીજા મિશનમાં પણ તેઓ ત્યાં ગયા, કંઈ ફેઇલર થયું, નિષ્ફળ ગયું મિશન, અને એમાં તેઓ શહીદ થઈ ગયા. પોલીસ ડિપાર્ટમેન્ટ, રાજકારણ, કિરણ બેદીને આપણે કઈ રીતે ભૂલી શકીએ, પ્રથમ IPS ઓફિસર બન્યા. ગુંજન સક્સેના, યુદ્ધમાં સૈનિકોને સલામત જગ્યાએ પહોંચાડવા હેલિકોપ્ટરથી 900 ટ્રુપ કરી કારગિલ યુદ્ધ વખતે. તેમનું શૌર્યવીરથી સન્માન મળ્યું હતું. હમણાં આપણે સિંદૂર ઓપરેશન સિંદૂરની વાત કરીએ તો એમાં કર્નલ સોફિયા કુરેશી, આર્મીના વિંગ કમાન્ડર વ્યોમિકાજી છે, તેમણે
ઓપરેશન સિંદૂરને બખૂબી હેન્ડલ કર્યું અને આપણને ઇન્ડિયાને જીત અપાવી. આ રીતે સ્ત્રીઓ હવે કોઈ ફિલ્ડમાં પાછળ નથી. પરંતુ છતાં આપણે એટલું કહીશું કે જ્યાં સુધી આ જે ડિસ્પેરિટી છે, જેન્ડર ઇક્વાલિટી નથી, ત્યાં સુધી સ્ત્રી અને પુરુષ સમાન માનવાની પ્રવૃત્તિ નહીં થાય, માનસિકતા નહીં બદલાય, ત્યાં સુધી આ મહિલા દિવસની ઉજવણી સાર્થક નહીં ગણાય. આજે 2026માં જે ઇન્ટરનેશનલ વુમન્સ ડેનું થીમ છે ગીવ ટુ ગેઇન. તમે થોડુંક આપશો ને તો સ્ત્રી તમને એને અભ્યાસ આપો, સ્વતંત્રતા આપો, સમાનતા આપો, એના ઉપર ફોકસ કરો, એને એન્કરેજ કરો. તો એ તમને એન્કરેજ કરવામાં તમે એને સમય આપો, સ્કિલ ડેવલપ કરો, રિસોર્સિસ આપો, મેન્ટરશિપ કરો, એનો એક પાથ તમે એવો બિલ્ડ કરો કે જ્યાં એ સ્વતંત્ર સારી રીતે કાર્ય કરી શકે, તો એ તમને દેશનો વિકાસ થશે. અત્યારે 48 છે, 16% સમથિંગ ભારતીય નારી છે, એટલે 50% નારી છે. એ નારીને તમે જો કામમાં જોડશો તો દેશનો વિકાસ ક્યાંય હરણફાળ ભરશે અને વિકસિત દેશોમાં આપણું પ્રથમ નામ આવશે. આપણે જાણીએ છીએ લગ્ન પછી સ્ત્રીને પુરુષ એક ઉર્જા છે. મારે ના કહેવું જોઈએ, પણ છતાં હું કહીશ કે પુરુષ એક ઉર્જા છે. લગ્ન પછી પુરુષને એક જે આંખેથી ના, નરી આંખે પણ તમે ના જોઈ શકો એવો એક બિંદ આપે છે અને સ્ત્રી એમને એક બાળક આપી દે છે. જાઓ, તમારો વંશવેલો વધારો, તમારો પરિવાર, તમે એમને નામ આપો. સ્ત્રીને કંઈ નથી જોતું. એ ત્યાગની મૂર્તિ છે, સહનશક્તિની દેવી છે, સૃષ્ટિનું ઈશ્વરે નિર્મિત કરેલું સર્વશ્રેષ્ઠ સર્જન છે. ઈશ્વર ઘરે ઘરે આપણે સાંભળીએ છીએ, ઘરે ઘરે નથી પહોંચી શકતા, એટલે એમણે માનું સર્જન કર્યું છે. ઈશ્વરનું બીજું રૂપ છે. એ હું બધી સ્ત્રીઓને નમન કરું છું, વંદન કરું છું. અત્યારે યુએનને એનાઉન્સ કર્યું છે થીમ રાઇટ્સ, જસ્ટિસ અને એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ. એક્શન એવી આપણે કોઈ ઓર્ગેનાઇઝેશન છે અથવા તો ઇન્ડિવિજ્યુઅલ છે, એમણે આ જે બાયાસીસ છે ને સ્ત્રી અને પુરુષના, એ હટાવવા જોઈએ. આપણે એક સંબોધન કરીએ છીએ લેડીઝ એન્ડ જેન્ટલમેન, ભાઈઓ અને બહેનો, એ સૌ પ્રથમ તો ખરેખર એ સંબોધન જ બંધ કરી દેવું પડે. સર્વે હમ હ્યુમન બિંગ, એવું આપણે ડિસ્પિરિટી મેઇન છે ને. જો સ્ત્રીને એક તો સલામતી આપો, એમને એમનો રસ્તો સાફ કરો, મતલબ એમની પ્રોગ્રેસનો રસ્તો તમે સાફ કરો, રોડા ના બનો. એમને જાતિ સતામણી ના થવી જોઈએ ઓફિસમાં કે ક્યાંય. એમને એક પુરુષની જેમ જ તમે સ્ત્રીને સમજો અને બસ સન્માન આપવાનું છે. એમને દેવી કે પૂજા કરવાની જરૂર નથી. આપણે માતાજીઓને દેવીઓને પૂજીએ છીએ, બધી ધરતી માતા, ગંગા નદીઓને માતા કહીએ છીએ. એ કંઈ કહેવાની જરૂર નથી. જો તમારામાં પાશવી વૃત્તિ, હવસ વૃત્તિ ના હોય તો. આંધ્રપ્રદેશમાં, આપણા દેશમાં ઘણું જોઈએ, નિર્ભયા કાંડ, આ તેવા હબસી નીચ હલકટ માણસો જે આવા આપણામાં હોય તો તમારે દેવી કહેવાની જરૂર નથી. તમે સન્માન આપો સ્ત્રીને, સન્માનની દ્રષ્ટિએ જુઓ. બાકી આવા પાખંડ છોડો. બસ, અસ્તુ.